આત્માનો જે પ્રકાશ છે સૂર્યનો નહીં, ચંદ્રનો નહીં, અગ્નિનો નહીં, આત્મા પોતે પોતાના થકી પ્રકાશે છે. તો એવી એ દિવ્ય જ્યોતિ, એવો એ દિવ્ય પ્રકાશ એ ભક્તોની ભક્તિને વશીભૂત થઈ સગુણ સાકાર રૂપે આવે. પહેલા તમે જુઓ, આકાશવાણી થાય, લાઇટ પ્રકાશ, અને પછી આકાશવાણી સાઉન્ડ, લાઇટ એન્ડ સાઉન્ડ, અને પછી બીજી બે વાત ટાઈમ એન્ડ સ્પેસ. વિજ્ઞાન પણ આની વાત કરે છે. તો એ જ પરમાત્મા ભક્તોની ભક્તિને વશીભૂત થઈ અને જ્યારે જ્યારે જરૂર પડે અવતાર લે છે. અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. ભગવાન કહે છે, હું પોતાની માયાથી, આ મારો ખેલ છે, મારી પ્રકૃતિને સાથે લઈ અને હું અવતરિત થાઉં છું, હું પ્રગટ થાઉં છું. તો વાલા યાદ રાખજો કે આ જે કંઈ છે પુરુષ એ વેદમ સર્વમ, આ બધું પરમાત્માનું જ સ્વરૂપ છે. આપણે કોકને છેતરતા હોય ત્યારે કોકને નથી છેતરતા, ભગવાનને છેતરવાનું પાપ કરીએ છીએ. ભગવાન તો બધું જ જાણે છે. ભગવાન સાક્ષી છે. જગ પેખન તુમ દેખની હારે, વિધિ હરિ શંભુ નચાવની હારે. એ સાક્ષી છે. એ આપણા બધા જ કર્મોને જુએ છે. અરે કર્મો શું, જે કર્મ હજી કર્યા નથી પણ આપણા મનમાં વિચારના રૂપે છે, એને ભગવાન જાણે છે, કારણ કે અંતર્યામી રૂપે અંદર બેઠો છે. એટલે સાવધાન, સાવધાન. ક્યારેય કોઈનું બુરું ન ઈચ્છવું, કરવું તો નહીં, કોઈનું બુરું ઈચ્છવું પણ નહીં. પ્રાર્થના એવી કરવી, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. જૈન મુનિ ચિત્રભાનુનું પદ એટલા માટે આમ યુનિવર્સલ પદ છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજહૈયામાં વહ્યા કરે. શુભ થાવા સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં, એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયા વહ્યા કરે. શુભ થાવા સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે, એવી ભાવના નિત્ય રહે. પણ આ સૃષ્ટિમાં જેમ હારા માણસો હોય છે, ગુણિયલ માણસો હોય છે, ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એવા સંતો, એવી રીતે દુર્જનો પણ હોય છે ને દુનિયામાં. તો ક્રૂર હોય છે, હિંસા કરનારા હોય. પણ તો આ સૃષ્ટિનો જે કિસ્સો છે ને, તો દીન ક્રૂર અને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. દીન ક્રૂર અને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણાભીની આંખોમાંથી, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે.
શુભ થાઓ આ સકલ વિશ્વનો એ ભાવના નિત્ય રહે. એવા લોકોને માટે પણ મારા દિલમાં દર્દ રહે કે આ બધા અજ્ઞાનમાં કેવા ભટકે છે, પાપ કરે છે, ખોટું કરે છે. આ એણે ભોગવવું પડશે, બહુ દુઃખી થશે, નરક એની વાટ જોવે છે. તો એને હું સમજાવવાની કોશિશ કરું, એને ધર્મનું જ્ઞાન આપું, પણ એને હું માર્ગ ચીંધવા ઊભો રહું. જે પથિક માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું. પણ મારી વાત ન માને, એ ઉપદેશ ન સાંભળે, એ માને નહીં અને પોતાનું પાપ, પોતાનું ખોટું કામ છોડે નહીં, તો પછી હું નારાજ થઈ જાઉં કે તો જાઓ મરો, મારે હું તમારા હારા માટે કહીએ, તમને સમજાવીએ ને તોય તમારી બુદ્ધિમાં વાત ન, તો જાઓ મરો, પડો નરકમાં. બીજું હું નહીં. સાધુ પુરુષ આવી રીતનું છીછરું વર્તન ન કરે. કરે ઉપેક્ષા એ માર્ગની, કરે ઉપેક્ષા એ માર્ગની, તો એ સમતા ચિત્ત ધરું. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનો એ ભાવના નિત્ય રહે. એવી ભાવના નિત્ય રહે, એવી ભાવના નિત્ય રહે. પછી હું ભગવાનને પ્રાર્થના કરું કે હે પ્રભુ, મારા સમજાવવાથી સમજતો નથી, તો પ્રભુ તમે સર્વ સમર્થ છો, તમે એની બુદ્ધિમાં પ્રકાશ કરો, તમે એના હૈયાને પ્રેરણા કરો, એ ખોટા રસ્તેથી પાછા વળે, એનું કલ્યાણ થાય, એનું ભલું થાય. આ સૃષ્ટિ ભગવાનમય છે વાલા. આપણે આ વિરાટના જ એક અંશ છીએ. એટલે અહીંયા વૈયક્તિક સ્વતંત્રતાને એટલું બધું મહત્વ નથી આપવામાં આવ્યું. મારે મારા સમાજ માટે થઈ અને જે જતું કરવું જોઈએ એને માટે હું તૈયાર રહું. મારે મારા પરિવાર માટે થઈને જે કંઈ સમર્પણ કરવું જોઈએ એના માટે થઈ હું તૈયાર રહું. હું કોઈના ઉપર બોજો ન બનું, હું કોઈકને ઉપયોગી બનું. યોગી બનવું હોય તો પહેલા ઉપયોગી બનો. किसी के काम जो आए उसे इंसान कहते हैं और पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. यूँ भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं, लेकिन पथिक जो बांट कर खाए उसे इंसान कहते हैं और किसी के काम जो आए उसे इंसान कहते हैं. કથાઓના માધ્યમથી આપણને શાસ્ત્રોની આ વાણી સાંભળવા મળે છે. ધર્મની જગ્યાઓમાં જઈએ ને ત્યારે ઓલિયા સાધુ પુરુષોની સેવાને જોઈને આપણને પ્રેરણા મળે છે. ઋષિઓ, જ્ઞાની પુરુષો, સત્વશીલ સાહિત્ય લખનારા સાહિત્યકારો, આ બધાથી આપણને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. એટલા માટે કરહી સદા સત્સંગ. રાજા પરીક્ષિતને શ્રી સુખદેવજી મહારાજ કથા સંભળાવે છે. ભગવાનની લીલાઓની કથા. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ એ જ ભક્તોની ભક્તિને વશીભૂત થઈ સગુણ સાકાર બનીને આવે ત્યારે એનાથી સંબંધિત 4 વસ્તુનું બહુ મહત્વ છે. રૂપ, નામ, લીલા અને ધામ. ભગવાનનું રૂપ. ભગવાન ભક્તોને માટે રૂપ બનાવે. રામ રૂપ હોય, કૃષ્ણ રૂપ હોય, પરાંબા ભગવતીના રૂપે, શિવરૂપ, આ બધા એના જ રૂપ છે.
એમાં નાનું મોટું કોઈ નથી વાલા. હા, તમે એક રૂપને ભજો, એક નિષ્ઠ રહો, અનન્ય ભાવથી ભજો એ બરાબર. પણ અનન્યતા કે અનન્ય ભાવનો અર્થ એવો નથી કે બીજાને ઉતારી પાડવાના, તો પાછા તમે બીજી રીતે ફસાશો. એટલે એ ન થવું જોઈએ. તમે તમારા ઉપાસ્ય દેવને અનન્ય ભાવે ભજો અને એને જ બધા રૂપમાં જુઓ, કારણ કે આ બધા જ રૂપ એના છે, મારા ઈષ્ટના જ બધા રૂપ છે. સિય રામમય સબ જગ જાની, તુલસીદાસજી કહે. કારણ કે સીતારામ એ એનો ઈષ્ટ છે અને સીતારામ પ્રત્યે એને અનન્ય ભક્તિ છે. એટલે સિય રામમય સબ જગ જાની, પણ બધા જગત આખાને સીતારામમય જોઈ કરવું પ્રણામ જોરી જુગપાની. બધા એને પ્રણામ, કોઈને ઉતારી પાડવાની વાત નહીં. કરવું પ્રણામ જોરી જુગપાની. નરસિંહ મહેતા કહે છે, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. ઘણીવાર આપણે પોતે આપણી જાતને મહાન બતાવવામાં અથવા તો આપણાને મહાન બતાવવામાં ક્યારેક આપણે અજાણતા જ આપણે પોતે નીચા પડી જતા હોઈએ છીએ. જે માણસ પોતે પોતાના મોઢે પોતાના વખાણ કરે એ હકીકતમાં પોતાનો મહિમા નથી વધારતો, ઉલટાનો પોતાની જાતને નીચે પાડે, હેઠો પાડે. કારણ કે આત્મશ્લાઘા એ મૃત્યુ છે. ઘણા લોકો બહુ આત્મમુગ્ધ હોય, પોતાના પ્રત્યે મુગ્ધ, એને એમ થાય કે અમારા જેવું કોઈ નહીં, મારા જેવું કોન્યોસ્તિ સદૃશો મયા. આવું એક અભિમાન મનમાં આ અજ્ઞાનને કારણે થાય છે. તો અનન્યતા એક અલગ વસ્તુ છે. અનન્ય ભક્તિમાં અનન્યતા તો હોવી જ જોઈએ. ભગવાન પણ કહે છે, અનન્યાંશ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. પણ પછી આપણે એ આપણા ઈષ્ટને બધા જ રૂપોમાં જોઈ, કારણ કે એનું જ આ બધું રૂપ છે. સૌને વંદન કરવા, કોઈને નીચા ન ગણવા, કોઈને ઉતારી ન પાડવા. અનન્ય ભાવ. અરે તુલસીદાસજી વૃંદાવનમાં ગયા ને તો એ પેલી કથા છે ને પ્રસિદ્ધ, કે બાંકે બિહારીના મંદિરમાં ગયા તો તુલસીદાસજી બાંકે બિહારીને તે ત્યાં સુધી પ્રણામ. જો તુલસીદાસજી કહે છે, મને ખબર છે જે મારો રામ છે ને એ જ આ કૃષ્ણ છે, એમાં કોઈ ભેદ નથી, પણ મને હે મારા નાથ તારું રામ રૂપ ગમે છે. એટલે તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લો હાથ. થોડી વાર આ મુરલી હેઠી મૂકી અને હાથમાં ધનુષ બાણ લો, મને ઈ ગમે છે. અને પછી ભગવાન પણ એવા રાજી થયા કે મુરલી મૂકી અને બાંકે બિહારીએ દશરથ અજીર વિહારીના રૂપમાં હાથમાં ધનુષ બાણ લઈ અને રામ રૂપે દર્શન આપ્યા તુલસીદાસજીને, અને તુલસીદાસજીએ પ્રણામ કર્યા. આ તુલસીદાસજીની અનન્ય ભક્તિ. પણ કૃષ્ણને ઉતારી પાડવાની વાત નહીં. એને ખબર છે કે તું ઈ જ છે, રામ પણ ઈ જ છે, કૃષ્ણ પણ ઈ જ છે. પણ મારું રૂપ રામ રૂપ, મારું મન રામ રૂપમાં રમી ગયું છે. એટલે પ્રભુ મને એ રૂપે દર્શન આપો. તો ભગવાન अपने भक्तों के लिए रूप बनाते हैं. ભક્તિ માર્ગમાં આ રૂપ સ્વરૂપનું બહુ મહત્વ છે. પુષ્ટિ સંપ્રદાયમાં પણ સ્વરૂપની સેવાનું મહત્વ છે. નિધિના એ 7 સ્વરૂપ. પધરાવો પધરાવો 7 સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા, વૈષ્ણવને લાભ ઘણો લેવા, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. એ વૈષ્ણવોને માટે વ્રજનું મહત્વ છે, યમુનાજીનું મહત્વ છે. ગંગાજીનું એટલું નહીં, એટલું યમુનાનું મહત્વ છે. તમે પકડી રાખો કોઈ એકને, પણ બીજા કોઈને ઉતારી પાડવાની પ્રવૃત્તિ નકામી. એ અજ્ઞાનજન્ય છે. અનન્યતા
જડતા ન બની જવી જોઈએ, નહીં તો નુકસાન થશે. અનન્યતા જરૂરી છે ભક્તિ માર્ગમાં. પણ આપણો એ જ ઈષ્ટ આ બધા જ રૂપોમાં અભિવ્યક્ત થયો છે. તુલસીદાસજીની આ દ્રષ્ટિ કેટલી સ્વસ્થ છે. સિય રામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ. તો રૂપ, બીજું નામ, એ રામ નામ હોય કે કૃષ્ણ નામ હોય કે શિવ નામ હોય, તમારા ઈષ્ટને દરેક દેવતાઓને લગતી સહસ્ત્રનામાવલી મળે છે. ગણેશ સહસ્ત્રનામાવલી છે, શિવ સહસ્ત્રનામાવલી છે, દેવી સહસ્ત્રનામાવલી છે, વિષ્ણુ સહસ્ત્રનામાવલી. નામનું મહત્વ છે. નામનું સ્મરણ અને નામનું સંકીર્તન, સ્વરૂપની સેવા અને સ્વરૂપના દર્શન, નામનું સ્મરણ અને નામનું સંકીર્તન. ત્રીજી વાત, લીલા, ભગવાનની લીલાઓ. રામ રૂપે જે લીલા છે, કૃષ્ણ રૂપે જે લીલા છે, ભગવતી ભાગવતમાં પરાંબા ભગવતીની જે લીલા છે, શિવ પુરાણમાં ભગવાન શિવની જે લીલાઓ, આ લીલાઓ એની કથાઓ થાય. એ કથાનું ગાયન, એ કથાનું શ્રવણ. અને ચોથું ધામ, એ ધામનું મહત્વ. જ્યાં ભગવાન પ્રગટ થયા એ ધામ અયોધ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયો છપૈયા, એનું કેટલું મહત્વ. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન, એ ધામનું મહત્વ. જ્યાં જ્યાં એમની લીલાઓ થઈ છે, દ્વારકા ધામ, બદરી ધામ, આ બધા ધામ. તો રૂપ, નામ, લીલા અને ધામ, ભક્તિ માર્ગમાં આ ચારેયનું મહત્વ છે. એટલે મથુરા હોય જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું, ગોકુળ, વનરાવન જ્યાં ભગવાનની બાલ લીલાઓ થઈ, અને પછી દ્વારકા જ્યાં ભગવાન સૌથી વધારે રહ્યા દ્વારકાધીશ રૂપે. અને આપણો એ ખાળીઓ ઠાકર, આપણો દ્વારકાધીશ પ્રભુ, હાલો તમે ક્યારના બેઠા છો ને હજી ગઈકાલનો હુડારાસનો નશો હજી ઉતર્યો નથી બાપુ. એ મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રે વાય રે રાયરણ છોડજી, હોના નાહી ડોળે કે દ્વારકામાં દીવા બળે. હે મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રે વાય રાયરણ છોડજી, હોના નાહી ડોળે દ્વારકામાં દીવા બળે. હે મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રે વાય રે રાયરણ છોડજી, હોના નાહી ડોળે કે દ્વારકામાં દીવા બળે.
ગોકુળમાં કેમ રે વાય રાયણ છોડતી હોણા નાહી ડોળે દ્વારકામાં દીવા બળે. જય દ્વારકાનાથ. જય નગાલાખાના ઠાકર. એ પાઘડી વાળા બધા ગોવાળ જાવ અહીં આવી જાવ ઉપર આવી જાવ માત્ર પાઘડી વાળા તમારા ડ્રેસ વાળા એ મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રે વાય રે રાયરણ છોડતી સોના નાહી ડોળે કે દ્વારકામાં દીવા બળે. મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રે વાય રાયણ છોડતી હોણા નાહી ડોળે દ્વારકામાં દીવા બળે.
ગયા પછી દેશુ ભીડેલા પાન રાયણ છોડજી મોના નારી દોડે ઉઈ ગયા પછી પાછું ઉઠાડીને પાન નો ખવડાવાય. કોઈ કેજો કાનુડા ને જય કે વાળી વગાડે કોઈ કેજો કાનુડા ને